સુરતમાં ગણેશ વિસર્જનને લઈ ખાસ તૈયારીઓ, કડક પોલીસ બંદોબસ્ત સાથે 600 સ્વયંસેવકો રહેશે હાજર। શહેરમાં આજરોજ ગણેશ વિસર્જનની પ્રક્રિયાની તમામ તૈયારીઓ તંત્ર તરફથી પૂર્ણ કરી દેવામાં આવી છે। શહેરના 21 જેટલા કૃત્રિમ તળાવ પરથી 5 ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન થવાનું છે, જ્યારે 5 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી પ્રતિમાઓનું ડુમસ, હજીરા અને હજીરા દરિયામાં વિશાળ ક્રેન મારફતે વિસર્જન કરવામાં આવશે। સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ, પાલિકા અને શહેર પોલીસ દ્વારા સંકલન કરી આજ રોજની તમામ તૈયારીઓનું હાલ નિરીક્ષણ પણ કરી લેવામાં આવ્યું છે। ગણેશ વિસર્જનની પ્રક્રિયા ઝડપભેર રીતે પાર પડે તે માટેની અપીલ સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા શહેરના ગણેશ મંડળોને કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે ગણેશ વિસર્જનની પ્રક્રિયાને લઈને 7 ઝોનમાં બનાવવામાં આવેલા કુલ 21 જેટલા કૃત્રિમ તળાવ પર તમામ તૈયારીઓ હાલ પૂર્ણ કરી લેવામાં આવી છે। વિસર્જન માટે આવતા ભક્તો શ્રીજીની પૂજા અર્ચના કરી શકે તે માટે ટેબલોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે પૂજા માટે અલગથી ગાર્બેજ પેટી મૂકવામાં આવી છે। એટલું જ નહીં પરંતુ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે પૂજાપાના સામાનની પણ છટણી એનજીઓની મહિલાઓ દ્વારા કરવામાં આવશે, જે સામાનમાંથી વેસ્ટમાંથી બેસ્ટ નવરાત્રી માટેની સુશોભિત વસ્તુઓ બનાવવામાં આવશે। આ ઉપરાંત ઓવારા ઉપર સીસીટીવી કેમેરા, હેલોજન લાઇટ, રોડ, રસ્તા સહિત તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। વિસર્જન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ ઓવારા પર સુરત મહાનગરપાલિકાના ફાયરના જવાનો અને રેસ્ક્યુ બોટ સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે, જે ફાયરના જવાનો દ્વારા ગણેશ વિસર્જનની પ્રક્રિયા ઉપર સતત નજર રાખવામાં આવશે। આ સાથે જ ગણેશ વિસર્જનની પ્રક્રિયામાં જોડાનાર તમામ સ્વયંસેવકોને લાઈફ જેકેટ પણ પૂરા પાડવામાં આવ્યા છે। મોટી પ્રતિમાઓના વિસર્જન માટે શહેર પોલીસ દ્વારા જે તે ગણેશ મંડળોને રૂટ નક્કી કરી આપવામાં આવ્યા છે। આ વખતે પણ જીપીએસ સિસ્ટમ મુજબ જ રૂટ પ્રમાણે ગણેશ મંડળોએ મોટી પ્રતિમાઓનું વિસર્જન જે તે નક્કી કરેલા ઓવારા ઉપર કરવાનું રહેશે। ગણેશ વિસર્જન દરમિયાન ધાર્મિક આસ્થા જળવાઈ રહે અને સંતોની સૂચનાનું પણ સુચારુ રૂપે પાલન થાય તેની જવાબદારી પણ ગણેશ આયોજકોની રહેલી છે। જો આવતીકાલે ગણેશ વિસર્જનની પ્રક્રિયા ઝડપી રીતે પૂર્ણ થાય તે દિશામાં તંત્રને સહકાર આપવામાં આવે તેવી અપીલ સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા સૌ ગણેશ આયોજકોને કરવામાં આવે છે। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે।